યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. શું આ પ્રકારનું રાજકારણ આપણા ગુજરાત રાજ્યમાં શક્ય છે ખરું? કેવું રાજકારણ? તો એવું રાજકારણ કે જે તમિલનાડુ રાજ્યમાં જોવા મળે છે. હમણાં અલગ અલગ વિધાનસભાઓની ચૂંટણીઓ થઈ અને હવે તો ચૂંટણીઓના પરિણામ પણ જાહેર થઈ ગયા છે. આ પરિણામોમાં તમિલનાડુ રાજ્યની અંદર જે પરિણામ જોવા મળ્યું, જે પક્ષને ત્યાં આગળ સૌથી વધારે બેઠકો વિધાનસભામાં પ્રાપ્ત થઈ છે, જે પક્ષના જ નેતા થલાપતિ વિજય એ હવે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આખો ઘટનાક્રમ જોતી વખતે મારા મગજમાં વિચાર આવે છે કે તમિલનાડુના રાજકારણ વિશે, એના સ્વભાવ વિશે આપણે ગોષ્ઠી કરવી જોઈએ. અને ગોષ્ઠી કરવા ઉપરાંત અથવા તો ગોષ્ઠી દ્વારા જ આપણે એક સવાલ કરવો જોઈએ કે શું આવું રાજકારણ, અને એ પણ આ જ તીવ્રતા સાથે આપણા ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે ખરું? ગુજરાત જ કેમ, ભારતના અન્ય કોઈ રાજ્યમાં આવું રાજકારણ આ તીવ્રતા સાથે જોવા મળી શકે ખરું? જોવા મળવું જોઈએ ખરું? શું છે વાત તમિલનાડુના રાજકારણની? તમિલનાડુના રાજકારણમાં મુખ્ય મુદ્દો રહ્યો છે, સૌથી પ્રમુખ મુદ્દો રહ્યો છે તમિલ નેશનલિઝમ, તમિલ રાષ્ટ્રવાદ. એમને પોતાની ઓળખ, પોતાની અસ્મિતા પ્રત્યે ખૂબ લગાવ છે. પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાના ઇતિહાસ પર તેઓ ખૂબ ગૌરવ કરે છે. તમિલ નેશનલિઝમના આધાર ઉપર એમનું આખું રાજકારણ તૈયાર થાય છે. પણ હું કહીશ કે તમિલ રાષ્ટ્રવાદ ઉપરાંત અથવા તો તમિલ રાષ્ટ્રવાદ એમની જે દ્રવિડિયન આઈડિયોલોજી છે એના જ ભાગરૂપે બીજા બે અગત્યના મુદ્દાઓ સામે આવે છે એમના રાજકારણમાં. અને મુદ્દાઓ છે ધર્મ અને જાતિ, રિલિજન એન્ડ કાસ્ટ. આમ તો એમના રાજકારણનો ઇતિહાસ ઘણો જ જૂનો છે, આખી ચર્ચા તો ન થઈ શકે. મુખ્ય મુદ્દાઓને આપણે સમજીએ. તમિલનાડુના રાજકારણની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એક વ્યક્તિનું નામ લીધા વગર ન ચાલે. એમનું નામ ન લઈએ તો ચર્ચા જ ન લાગે. અને વ્યક્તિ એટલે ઈવી રામાસામી, જેમને પેરિયાર તરીકે ઓળખવામાં આવ્યા. ઈવી રામાસામી એ વ્યક્તિ છે કે જેમણે આઝાદી પહેલાના સમયમાં સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટ ચલાવી હતી. સ્વમાન માટેનું આખું એક આંદોલન ચલાવ્યું હતું, વિશાળ આંદોલન હતું. આખી દ્રવિડિયન મુવમેન્ટ એમણે ચલાવી. એમની એક પાર્ટી હતી જેનું નામ હતું જસ્ટિસ પાર્ટી. પછીથી એનું નામ બદલીને કરવામાં આવ્યું હતું દ્રવિડર કઝગમ. આમ તો મૂળ રીતે ઈવી રામાસામી એક કોંગ્રેસી હતા, પણ એમની ઉંમરના ત્રીજા દશકમાં કોંગ્રેસથી એમનો મોહભંગ થઈ જાય છે. એટલે કોંગ્રેસમાંથી તેઓ છૂટા પડી જાય છે અને પોતાનું એક અલગ સંગઠન બનાવે છે. એમને રાજકારણમાં સક્રિય થવામાં ખાસ રુચિ નહોતી. એમનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે સામાજિક ધોરણે તેઓ બદલાવ લાવે. સોશિયલ રિફોર્મ્સમાં તેમને વિશેષ રુચિ હતી. પણ એમની સાથે એમના બીજા એક સાથી હતા, અન્નાદુરાઈ. સમય જતા બંને વચ્ચે થોડીક તકલીફો થાય છે અને એટલે અન્નાદુરાઈ પેરિયારથી છૂટા પડી જાય છે. અને પેરિયાર હવે એક પોલિટિકલ પાર્ટી સ્થાપે છે જેનું નામ છે ડીએમકે, દ્રવિડ મુનેત્ર કઝગમ, કે જે આજે પણ તમિલનાડુના રાજકારણમાં સક્રિય છે. હજુ હમણાં સુધી ડીએમકેની જ તમિલનાડુ રાજ્યમાં સરકાર હતી. પેરિયારને સોશિયલ રિફોર્મ્સમાં રસ હતો, અન્નાદુરાઈને પોલિટિકલી એક્ટિવ થવું હતું. અને એટલા માટે 1967ના વર્ષમાં તેઓ વિધાનસભાની ચૂંટણીમાં જંપ લાવે છે. હવે સમય એવો હતો કે જ્યારે કોંગ્રેસનો દબદબો હતો. આઝાદી બાદનો પોલિટિકલ માહોલ કેવો હતો? કોંગ્રેસનો દબદબો હતો. લોકોને એવું જ લાગતું હતું ને કે કોંગ્રેસે તો આપણને અંગ્રેજોથી આઝાદી અપાવી છે, તો ભરીને એને મત આપતા હતા. અને એટલા માટે એ વખતનું જે તમિલનાડુ રાજ્ય, જો કે ત્યારે તમિલનાડુ નહોતું કહેવાતું, એ મદ્રાસ રાજ્ય કહેવાતું હતું. તમિલનાડુ નામ તો 1969માં પડ્યું. તો આઝાદી બાદથી 20 વર્ષ સુધી આપ જોશો તો મદ્રાસ રાજ્યની અંદર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. એમની સરકારો બનતી, એમના જ ચીફ મિનિસ્ટર્સ રહેતા. પણ 1967ના વર્ષમાં જ્યારે ઇલેક્શન થયું એ વખતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થતી હતી. તો 1967ના વર્ષમાં જ્યારે ઇલેક્શન થાય છે, શું થાય છે?
કોંગ્રેસ પક્ષ હારે છે અને સૌથી વધારે સીટો મળે છે ડીએમકે સ્વેપ ધ ઇલેક્શન્સ. અને હવે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બને છે અન્નાદુરાઈ. જો કે 2 વર્ષ પછી એમનું નિધન થઈ જાય છે અને એમના ઉત્તરાધિકારી હવે આવે છે એમ કરુણાનિધિ. જો કે એમના દીકરા નહોતા પણ એમના બહુ ક્લોઝ એડ માનવામાં આવતા અને એ પાર્ટીમાં પણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવતા હતા. એટલા માટે એમ કરુણાનિધિ એ હવે 1969ના વર્ષમાં ત્યાંના મુખ્યમંત્રી બને છે. એમ કરુણાનિધિની સક્સેસ પાછળ એક જવાબદાર વ્યક્તિ હતા માનવામાં આવે છે એમજી રામચંદ્રન. જે તે વખતની તમિલનાડુની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી, સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી, એના એક બહુ મોટા સ્ટાર માનવામાં આવતા. આમ પણ સાઉથની અંદર આપ જાણતા જ હશો કે ત્યાં આગળ ફિલ્મ સ્ટાર્સ માટે લોકોને જબરદસ્ત ક્રેઝ હોય છે, ભગવાન તુલ્ય માનતા હોય છે. રજનીકાંતનું તમે અત્યારે જોતા હશો. તો એમજીઆરની મદદથી એમનો ચૂંટણી પ્રચાર સારો એવો થતો એમ કરુણાનિધિનો અને આ પ્રમાણે તેઓ ચૂંટણીઓ જીતતા. પરંતુ સમય જતા એમજીઆર સાથે એમને તકલીફો પેદા થઈ અને એટલે એમજીઆર ડીએમકેમાંથી છૂટા પડી જાય છે અને પોતાની એક નવી પોલિટિકલ પાર્ટી શરૂ કરે છે કે જેનું નામ છે AIADMK, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ. પછી તેઓ પણ ઇલેક્શન્સ લડે છે અને 1977ના વર્ષમાં એમજીઆર બને છે મુખ્યમંત્રી અને તેઓ મૃત્યુ પામ્યા 1987માં. ત્યાં સુધી તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી રહે અને પછી એમના ગયા બાદ એમના ઉત્તરાધિકારી તરીકે આવ્યા AIADMKમાં કોણ? જે જયલલિતા, કે જે પણ આગળ જતા મુખ્યમંત્રી બને છે. વાત એવી છે કે 1967થી આપ શરૂ કરો તો છેક હમણાં સુધી એટલે કે 2026 સુધી 60 વર્ષ જેટલો સમયગાળો થયો. આ 6 દાયકામાં તમિલનાડુની અંદર કાં તો તમને ડીએમકેની સરકાર જોવા મળશે અથવા તો AIDMKની સરકાર જોવા મળશે અથવા તો પછી રાષ્ટ્રપતિ શાસન જોવા મળશે. આનાથી આગળ ચોથું કશું નહીં જોવા મળે. કાં તો ડીએમકેની સરકાર હશે અથવા તો AIDMKની સરકાર હશે અથવા તો એ બે નહીં હોય તો રાષ્ટ્રપતિ શાસન લાગેલું હશે. બીજો કોઈ પક્ષ ત્યાં આગળ મજબૂત થાય એવું તમને નહીં જોવા મળે. તો અત્યારે ઇતિહાસના આપણે એવા વળાંક ઉપર ઊભા છીએ કે જ્યાં ડીએમકે અને AIDMKનો વિકલ્પ જાણે કે તમિલનાડુને મળી ગયો છે. થલપતિ વિજયની જે પાર્ટી છે ટીવીકે ને, તો એને અત્યારે ત્યાં આગળ સ્પષ્ટ બહુમત 50% કરતાં વધારે સીટ્સ તો એ લોકોને નથી મળી પણ તોય ખાસી એવી સીટો એમને મળી છે અને હવે લગભગ કોઈની સાથે કોઆલિશન કરીને એ લોકો સરકાર રચશે જ. તો આ રીતે ડીએમકે અને AIDMKનો વિકલ્પ ત્યાં આગળ તૈયાર થઈ ગયો છે. વાત હવે અહીં આગળ એ છે કે આજે દ્રવિડિયન આઈડિયોલોજી સાથે પાર્ટીઝ મેદાને આવી, એમાં ડીએમકે આવી જાય, AIDMK આવી જાય. AIDMK તો ઓછું, મુખ્યત્વે ડીએમકે. આની ખાસિયત એ છે કે એણે પોતાના રાજકારણમાં જ પોતાના વૈચારિક મુદ્દાઓને સ્પષ્ટપણે સામેલ કર્યા છે. વૈચારિક મુદ્દાઓ એટલે કેવા? એના જે લીડર્સ રહ્યા છે, પેરિયારનો વારસો છે એટલે પેરિયારની તમામ વાતોને એમણે વળગી રહેવું પડે. કઈ વાતો? રેશનલિઝમની વાત, તાર્કિકતાની વાત, વૈજ્ઞાનિક અભિગમ. રાજકારણમાં આવી બધી વાતો બહુ ન ચાલતી હોય. એમાં આપણા ઉત્તર ભારતના રાજકારણમાં તો જુઓ તો એ વાતો દૂર દૂર સુધી ક્યાંય ના ચાલે. ત્યાં ચાલે છે. રેશનલિઝમને મહત્વ આપે, અંધશ્રદ્ધા વહેમોને દૂર કરવાની વાત એઓ રાજકારણના ભાગ રૂપે રજૂ કરે. સૌથી મોટી વાત, ધર્મ વિશેના એમના વિચાર. પેરિયાર વોઝ એન એથિસ્ટ. પેરિયાર નાસ્તિક હતા. એમ કરુણાનિધિ, હી ટુ વોઝ એન એથિસ્ટ. અને વાત એમણે ક્યારેય છુપાવી નથી. તમે એ વિચારી શકો કે આપણા દેશમાં, ભારત દેશ કે જ્યાં ધર્મ પ્રત્યે લોકો આટલા બધા સંવેદનશીલ હોય છે, આવા દેશની અંદર કોઈક રાજ્યમાં એવી વ્યક્તિ કે જે પોતે નાસ્તિક હોવાનું કબૂલે છે, એ વ્યક્તિ ચીફ મિનિસ્ટર બને, જીવનમાં એ જેટલી પણ ચૂંટણીઓ લડે એમાંથી એક પણ ચૂંટણી ન હારે. શું આ શક્ય છે? માનવામાં આવે છે. એમ કરુણાનિધિ બાદ એમના દીકરા જે હાલ ચીફ મિનિસ્ટર હતા હજુ હમણાં સુધી, સ્ટાલિન પણ સ્પષ્ટપણે જાહેરમાં કહેતા રહ્યા છે કે આઈ એમ એન એથિસ્ટ. પણ સાથે તેઓ એ પણ જોડે છે કે મારા પરિવારના કોઈ સભ્યોને હું ધાર્મિક વિધિઓ કરતા રોકતો નથી. એમને જો મંદિરે જવું હોય તો એનાથી હું એમને રોકતો નથી. હું તમામ ધર્મોને સમાન માનું છું. હું પોતે કોઈ ધર્મમાં નથી માનતો અને મતલબ એ ના થાય કે મારા ઘરના સભ્યોને કે મારા રાજ્યના નાગરિકોને હું ધર્મમાં ન માનવા દઉં. એ વાત એમ કરુણાનિધિમાં પણ હતી. પણ મુખ્ય મુદ્દો આવે છે કે શું કોઈ વ્યક્તિ, મતલબ જે પ્રકારનું આપણા ઉત્તર ભારતનું રાજકારણ ચાલતું હોય છે એની અંદર શું આપણે વિચારી શકીએ કે કોઈક વ્યક્તિ નાસ્તિક હોય અને એ વાત સ્વીકારીને એ લોકો સમક્ષ જાય અને વોટ માંગે અને લોકો પાસેનો વોટ આપે પણ ખરા? શું એ આપણા રાજકારણમાં શક્ય છે?
આનાથી આગળ પેયરની જે આખી મુવમેન્ટ હતી, એ આખી મુવમેન્ટ ઇટ વોઝ એન એન્ટી કાસ્ટ મુવમેન્ટ, એટલે કે જાતિને ખતમ કરવા માટેની આખું આંદોલન હતું. જે પ્રકારે નોર્થ ઇન્ડિયાની અંદર આપણે આંબેડકરજીને, ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને એન્ટી કાસ્ટ મુવમેન્ટના એક મોટા લીડર તરીકે જોઈએ છીએ, એમ જ સાઉથ ઇન્ડિયાની અંદર એ એન્ટી કાસ્ટ મુવમેન્ટના સૌથી મોટા લીડર એટલે પેરિયાર. આ લોકો એને રાજકારણનો ભાગ બનાવ્યો. રાજકારણનો ભાગ બનાવ્યો એટલે જ તમિલનાડુના રાજકારણમાં પહેલીથી આ વાત જોવા મળી છે કે આખું રાજકારણ સોશિયલ જસ્ટિસ ઉપર કેન્દ્રિત છે, સામાજિક ન્યાય ઉપર એ કામ કરે છે. અને હું કહીશ કે આટલું કામ તમને ભાગ્યે જ બીજા કોઈક રાજ્યમાં જોવા મળશે. આનું પરિણામ એ આવે છે કે ધીરે ધીરે કાસ્ટને તેઓ ખતમ કરી રહ્યા છે. હું એમ પણ નહીં કહું કે કાસ્ટ ત્યાં આગળ સાવ ખતમ થઈ ગઈ છે, ને ડીએમકે અને એઆઈએડીએમકે બહુ હાંસલ કરી લીધું છે એવો પણ દાવો હું નથી કરતો, કારણ કે જે પ્રકારની ટિકિટ્સ ત્યાં આગળ કેન્ડિડેટ્સને આપવામાં આવતી હોય છે એનું જ્યારે એનાલિસિસ કરવામાં આવે ત્યારે સમજાય કે એમાં પણ અમુક ચોક્કસ જાતિઓનો દબદબો જોવા મળશે. અમુક 3-4 જાતિઓ છે કે જેના જ લોકોને ત્યાં આગળ વધુ ટિકિટ્સ ફાળવવામાં આવતી હોય ડીએમકે એઆઈએડીએમકે દ્વારા, એ તમને જોવા મળશે. પણ તોય બાય એન્ડ લાર્જ કહીએ કે જે પ્રકારનું કાસ્ટ પોલિટિક્સ, ગંદુ કાસ્ટ પોલિટિક્સ એ આપણા નોર્થ ઇન્ડિયામાં હોય છે, એનાથી આ રાજ્ય પ્રમાણમાં અલિપ્ત છે. અત્યારે જે વ્યક્તિ તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, વિજયની કાસ્ટ શું? એનો કોઈ જવાબ તમને નહીં મળે, બીકોઝ હી ડઝ નોટ હેવ વન. એમની કોઈ કાસ્ટ જ નથી. એમનું પ્રોફાઇલ વાંચો. એમના પિતા હી ઇઝ અ ક્રિશ્ચન, હિઝ ફાધર ઇઝ અ ક્રિશ્ચન અને હિઝ મધર ઇઝ હિન્દુ. બરાબર, એક ખ્રિસ્તી પિતા અને હિન્દુ માતાના તેઓ સંતાન છે. એમની કોઈ જાતિ જ નથી. એમના ફાધરને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે વિજયની કાસ્ટ કઈ, તો એમણે કહ્યું કે હું તો બધા જ રેકોર્ડ્સમાં એની કાસ્ટ તમિલ લખાવતો રહ્યો છું. કાસ્ટ તરીકે એ શું લખાવે છે? તમિલ. આ કેવી વાત કહેવાય? એટલે મેં પૂછ્યું કે શું આવું કોઈ રાજકારણ આપણા ગુજરાતમાં, ઉત્તર ભારતમાં શક્ય છે ખરું? અને હું કહીશ કે શું આવું રાજકારણ હોવું ન જોઈએ? ધર્મથી દૂર જવાનો મુદ્દો જ નથી. મુદ્દે વાત એ છે, જાતિથી તો સંપૂર્ણપણે આપણે દૂર જતા જ રહેવું પડે. ધર્મની જ્યાં સુધી વાત રહી તો અહીંયા આગળ ધર્મનો ઇનકાર નથી, પણ વાત એ છે કે કોઈક વ્યક્તિ ધર્મમાં આસ્થા રાખતી હોઈ શકે અને બને કે કોઈક વ્યક્તિ ધર્મમાં આસ્થા નથી પણ રાખતી. ભારતનું બંધારણ જ્યારે તમને છૂટ આપે છે કે તમે આસ્તિક હોઈ શકો, નાસ્તિક હોઈ શકો. આસ્તિક છો, કોઈક ધર્મમાં માનો છો, ભવિષ્યમાં તમને બીજા કોઈક ધર્મમાં માનવાની ઈચ્છા થાય તો એ ધર્મમાં માનતા થાઓ. જ્યારે ભારતનું બંધારણ તમને આટલી છૂટ આપતું હોય ત્યારે તમે એક રાજકારણી તરીકે તમારા એથિઝમને, તમારી નાસ્તિકતાને જાહેર ન કરી શકતા હોવ તો પછી એ કેવું રાજકારણ? બરાબર. આપણા નોર્થ ઇન્ડિયામાં પણ ઘણા લીડર્સ રહ્યા છે કે જે પોતે હોય એથિસ્ટ, પણ જાહેરમાં એક કબૂલવાનું એમના માટે બહુ જોખમી સાબિત થાય. ઠીક છે, આવું બધું કરીને મળે શું? આનાથી હાંસલ શું થાય? સામાજિક ન્યાય આગળ વધે એ તો ખરું જ, પણ જો આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આંકડા આપણે નોંધવા પડે કે ગયા વર્ષના જીએસડીપીના, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના આંકડાઓ જે રજૂ થયા છે રાજ્યોના, એની અંદર જે ગ્રોથ રેટના આંકડા રજૂ કરવામાં આવે છે કે કયા રાજ્યએ કેટલો વૃદ્ધિ દર હાંસલ કર્યો. ભારતની અંદર એકમાત્ર રાજ્ય છે તમિલનાડુ કે જેણે ડબલ ડિજિટમાં ગ્રોથ રેટ હાંસલ કર્યો છે, અને એ પણ સતત બીજા વર્ષે તમિલનાડુએ ડબલ ડિજિટમાં ગ્રોથ રેટ હાંસલ કર્યો છે. મતલબ કે એ જેટલું વૃદ્ધિ કરી રહ્યું છે એટલું અત્યારે બીજું કોઈ જ રાજ્ય વૃદ્ધિ નથી કરી રહ્યું. આ વાત પણ આપણે જોવી જોઈએ ને કે સ્ટાલિનની સરકાર હતી, ડીએમકેની સરકાર હતી, એમના જ શાસન દરમિયાન સતત 2 વર્ષે તમિલનાડુ રાજ્ય ડબલ ડિજિટમાં ગ્રોથ રેટ નોંધાવે છે. 2 આંકડામાં 10-11% એ રીતે. જ્યારે રાષ્ટ્રીય સ્તર પર પણ તમારો ગ્રોથ રેટ એ સિંગલ ડિજિટમાં 6-7%ની આસપાસ માંડ પહોંચતો હોય, ત્યારે કોઈક રાજ્યનો ગ્રોથ રેટ એ ડબલ ડિજિટમાં હોય, બહુ મોટી વાત કહેવાય ને. તો ડબલ ડિજિટમાં સતત 2 વર્ષથી તમે ગ્રોથ રેટ નોંધાવી રહ્યા છો, છતાં પણ તમારે આ વખતે સરકારમાંથી જવાનું થાય છે. લોકોએ તમને ફરીવાર તક ના આપી, બીજા કોઈકને તક આપી. આ પણ કેવું રાજકારણ? બરાબર. જે ગવર્મેન્ટ સારું પરફોર્મ કરી રહી હોય, આટલી પ્રોસ્પેરિટી લાવી રહી હોય, ઇકોનોમિક ગ્રોથ આટલો સારો રજીસ્ટર કરી રહી હોય, એ સરકારને પણ જવાનું આવે તો એ કેવી વાત કહેવાય? બરાબર. રાજકારણમાં કશું જ પ્રેડિક્ટેબલ ના હોય. બરાબર. આ બધા પંડિત બની બેઠતા હોય છે અને આમ થશે ને તેમ થશે એવી જાહેરાતો કરતા હોય, અને પછી જ્યારે એવું ના થાય એટલે
વિડીયોમાં આવીને કહી દેવું બહુ સરળ હોય ને કે આમાં તો કંઈ પણ થઈ શકે, અંદાજા ખોટાઈ પડી શકે, તો ભાઈ પહેલાં જ બહુ મોટી મોટી જાહેરાતો ના કરતા હોય તો રાજકારણમાં કશું જ પ્રેડિક્ટેબલ હોતું નથી, બરાબર. પણ જ્યારે જ્યારે આવી ચૂંટણીઓના પરિણામ આવે ને ત્યારે આપણે આ તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ત્યાં આગળ કેવા મુદ્દાઓના આધારે રાજનીતિ થાય છે. વિજયનું જ પોલિટિક્સ જુઓ ને, એમણે સંપૂર્ણપણે સેક્યુલર સોશિયલ જસ્ટિસ આધારિત જ મુદ્દાઓને ઉપાડ્યા છે. સેક્યુલરિઝમ, ધર્મનિરપેક્ષતા, સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાયના મુદ્દા, આને લઈને તેઓ આ વખતે ચૂંટણીમાં આટલી બધી બેઠકો જીતીને આવ્યા છે. દેટ થિંગ હું માનું છું કે એક પ્રોગ્રેસિવ પોલિટિક્સની નિશાની છે અને આ હોવું જોઈએ. નોર્થ ઇન્ડિયાની સાપેક્ષે સાઉથ ઇન્ડિયાની અંદર આ બધી બાબતોમાં પ્રોગ્રેસિવ એટીટ્યુડ પ્રમાણમાં વધારે જોવા મળે છે. એવું નથી કે આ પ્રકારના એન્ટી કાસ્ટ સ્ટેન્ડ એ ફક્ત સાઉથ ઇન્ડિયામાં જ લેવાય છે. આવું તમને મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે, વેસ્ટ બેંગોલ, કેરલા, આ રાજ્યો છે કે જ્યાં આગળ જોવા મળશે. પણ બાકીના રાજ્યોની અંદર જ્યારે રાજકારણની અંદર આ બાબતોને જોઈએ તો આપણને નિરાશા જ સાંપડે છે. તો અપેક્ષા રાખીએ આપણે કે ગુજરાત રાજ્યની અંદર પણ રાજકારણમાં આવા મુદ્દાઓ આવે કે આપણને કોઈક લીડર મળે છે. ગુજરાતમાં પણ અમુક લીડર્સ એવા છે કે જો બહુ ખુલીને કહેતા હોય કે હું નાસ્તિક છું, બરાબર, અને સાથે જાતિના આખા મુદ્દાને જ નકારતા હોય, જાતિ વ્યવસ્થાની વિરુદ્ધ લડતા હોય, આવા લીડર્સ આપણી પાસે ગુજરાતમાં પણ છે. પણ પ્રજા એમને કેટલો આવકારો આપે છે, એમને કેટલું સમર્થન આપે છે, એ પણ એક સવાલ છે. તો હું એટલા માટે કહીશ કે આ જે એક પ્રોગ્રેસિવ એટીટ્યુડ છે એ ત્યાંથી આપણે શીખવું જોઈએ અને ગુજરાતના રાજકારણમાં, અન્ય રાજ્યોના રાજકારણમાં પણ આ પ્રકારના મુદ્દાઓ કેન્દ્રમાં આવે, આવા લીડર્સને પણ લોકો સ્વીકારતા થાય, એ પ્રયત્ન આપણો હોવો જોઈએ. બસ એ જ આશા રાખું કે આ ગોષ્ઠી આપને ગમી હશે. આ વિષય પર આપના જે વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. રાજકારણના આવા મુદ્દાઓને આપણે ચર્ચતા રહીશું. બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.